લૌકિક જીવનમાં જ્યારે એક માનવ જીવનનો રોલ ભજવી રહ્યા છીએ ત્યારે એક માનવ જીવનના રોલમાં પણ અનેક પ્રકારના રોલ ભજવવાના છે. ઘણીવાર લોકમાં એવું કહેવાય ને, રોલ એન્ડ ગોલ. એમાં સમજાય તમને? તો કે સ્વામી કંઈ ગુજરાતીમાં વાત કરો. રોલ એન્ડ ગોલ. રોલ છે એ અનેક પ્રકારના હોઈ શકે, પણ ગોલ એક હોઈ શકે. જેમ કે આપણને આ જીવન મળ્યું છે તેમાં એક પતિ તરીકેનો રોલ ભજવવાનો છે, પિતા તરીકેનો પણ રોલ ભજવવાનો છે, એક બિઝનેસમેન તરીકેનો, જોબર વર્કર તરીકેનો પણ એક રોલ ભજવવાનો છે, એક ભક્ત તરીકેનો રોલ ભજવવાનો છે, એક ગુરુકુલ પરિવાર સાથે જોડાયેલા છીએ તો એક ગુરુકુલ સભ્ય તરીકેનો રોલ ભજવવાનો છે. આવા તો કેટલા બધા રોલ એક જીવનમાં ભજવવાના છે. પણ એ બધા જ રોલ ભજવીએ છીએ, એ રોલ પાછળનો ગોલ શું છે? આપણે જમવા બેસીએ તો જમીએ એનું ફળ શું? ભૂખ દૂર થઈ જાય, અથવા તો બીજા અર્થમાં કહીએ પૂર્ણ તૃપ્તિ. પૂર્ણ તૃપ્તિ એટલે જૂના સમયમાં એવું કહેતા ને કે ગામડેથી હરિભક્તો આવ્યા હોય દર્શન કરવા તો જૂના સંતો એવું કહેતા કે પહેલાં એમને જમાડવા. જમી લે એટલે એમને તૃપ્તિ થાય, પછી સત્સંગમાં બેસાડવા. ભૂખ્યા પેટે બેસે તો તૃપ્તિ થાય નહીં. અત્યારે સિસ્ટમ થોડી ચેન્જ થઈ, અત્યારે પહેલાં સત્સંગ રાખીએ છીએ અને પછી જમાડીએ છીએ, પણ એનોય આનંદ હોય છે. આપણા અહીંયા સત્સંગ સંમેલન હતું તો જો બધાને ખબર પડે કે છેલ્લે કાંઈ નાસ્તો નથી તો પછી ધીરે ધીરે જવાનું ચાલુ થાય. પણ દર 10-15 મિનિટે કહેતા રહે કે ભાઈ પ્રસાદ લઈને જજો, પ્રસાદની વ્યવસ્થા કરીએ છીએ, પ્રસાદ લઈને જજો. અને સેજ સુગંધ તો આવી ગઈ હોય કે ભાઈ ઢોકળા જેવું કંઈક, તો કે ચાલો હવે પ્રસાદ લઈને જશું. એની તૃપ્તિ હોય, એનો આનંદ. એમ રોલ ઘણા બધા ભજવીએ છીએ, પણ રોલ પાછળનો જે ગોલ છે એ ગોલ એક જ હોઈ શકે: તૃપ્તિ, આનંદ, સંતોષ, પૂર્ણપણે ભરાઈ જવું. પછીને કોઈ પ્રકારની ઈચ્છા ન રહે તો જમવાનું ફળ તૃપ્તિ છે. આપણે બિઝનેસ કરીએ છીએ, કોઈ પણ જગ્યાએ નોકરી કરીએ, કાંઈ પણ કરીએ છીએ, તેમની પાછળનો ગોલ શું છે? ઇન્કમ, પૈસા મળે. અને એ પૈસા પણ કેટલા મળે? તો કે મને તૃપ્તિ થાય એટલા. પૈસા તો 10,000 મળે, 20,000 મળે એમ નહીં. મારી ભૂખ કેટલી છે? તો કે દર મહિને 1 લાખ રૂપિયા તો હોવા જોઈએ, અથવા તો દર મહિને આટલા તો હોવા જોઈએ. આ મોટી મોટી કંપનીઓ ચાલતી હોય તો એ લોકોના બધા માલિક, CEO હોય એ બધા હરીફમાં હોય કે અમારી નેટવર્થ આટલી રહેવી જ જોઈએ, અમારી નેટવર્થ આટલી રહેવી જ જોઈએ. સેજ પણ ડાઉન થાય એમને ગમે નહીં. તો આપણે જે સત્સંગ કરીએ છીએ એ સત્સંગમાં માળા, પ્રદક્ષિણા, કથા સાંભળીએ, વાંચન કરીએ, અનેક પ્રકારના સત્સંગમાં રોલ છે. હવે આપણે જીવનમાંથી સત્સંગમાં આવીએ. સત્સંગમાં કેટલા પ્રકારના રોલ છે સવારથી લઈને સાંજ સુધીમાં, પણ એ બધા જ રોલનો ગોલ એક છે કે આપણને આનંદ થાય. હૈયામાંથી ઉમળકો આવે. આનંદ કરતાંય ઉમળકો શબ્દ મજાનો છે. માં હોય ને એને દીકરા પ્રત્યે ઉમળકો આવે, જેને આપણે કોડ પણ કહી શકીએ કે હૈયામાંથી એક આમ એવો કોડ સર્જાય કે એના મારા દીકરા માટે હું શું કરું. નાનો દીકરો હોય તો એમના માટે માં કેટલું કાર્ય કરવા માટે તૈયાર હોય. એવો આનંદ આપણને આવવો જોઈએ. કારણ કે કોઈ પણ સાધના છે એમને જ્યાં સુધી તમારે ફોર્સ આપવો પડે છે ત્યાં સુધી એ સાધના અધૂરી છે. બહુ સમજવા જેવું વાક્ય છે. શું? કોઈ પણ સાધનાને જ્યાં સુધી આપણે ફોર્સ આપવો પડે છે તો એ સાધનાનો આનંદ ક્યારેય નહીં આવે.
એકવાર સ્વામી પાસે બેઠેલા તો સ્વામીએ કીધું કે અમારા જીવનમાં ઘણા આનંદ, એમાં કથા કરવી એ પણ આનંદ છે. તો બધા વક્તા સંતો બેઠા હતા નાના કે સ્વામી અમારા માટે તો મોટો પડકાર છે. આ એક પ્રવચન કરવું હોય તો કેટલું વાંચવું પડે, કેટલી તૈયારી કરવી પડે. અને ત્યારે સ્વામી બોલ્યા કે અત્યારે તૈયારી કરવી પડે, એક એક વસ્તુનું ચિંતન વિચાર કરવો પડે, અને જે કથા કરો છો તો એ કથાનો તમને આનંદ ન આવે. જરૂરી છે પ્રારંભિક બેઝમાં બધી તૈયારી કરવી પડે, પણ એક સમયે કથા કરતાં કરતાં વ્યાસપીઠ ઉપર બેઠા અને જે પોઈન્ટ આવે અને એ પોઈન્ટને પૂર્ણ ન્યાય આપી અને સામેવાળા હરિભક્તો રાજી થઈ જાય એ પ્રમાણે વિવરણ કરી દો, એનો તમને આનંદ આવે. અત્યારે જો આપણે પૂજા કરવી પડે છે, સવારે ઉઠવા માટે અલાર્મ મૂકવું પડે છે કે સીધા જગાઈ જવાય છે. કોઈ પણ સાધના કરવા માટે, મહારાજની મૂર્તિને સંભાળવા માટે ચિંતન કરવું પડે છે, પણ તો આનંદ નહીં આવે. સાયકલ શીખવાનો આનંદ હોય કે શીખી ગયા પછી ચલાવવાનો આનંદ હોય? સાચું કેજો. ચલાવવાનો આનંદ હોય. કારણ કે શીખતા હોય ત્યારે તો બીક લાગતી હોય, પડી જઈશ, મને વાગી જશે, હું ક્યાંક ભટકાઈ જઈશ, કેટલી બીક હોય. એમ અત્યારે મંત્ર જાપ, માળા, મંત્ર લેખન, વાંચન, ચિંતન, મનન એ બધું કરવું પડે છે. જ્યાં સુધી કરવું પડે છે ત્યાં સુધી એની મજા નહીં આવે. તમે જુઓ, આપણને પ્લાસ્ટિકની ખુરશી આપી હોય તો એ ખુરશીને આમ આપણે પૂર્વ દિશામાં બેઠા હોય ને ઉત્તર દિશામાં બેસવું હોય તો આમ ખુરશી ફેરવવી પડે. પણ ઓટોમેટિક ચેર આવે, તમે આમ કરો ને ખુરશી ફરી જાય તો કઈ ગમે? કેમ? તો કે એમાં કઈ બળ ન પડે ને, આમ કરીને આમ બોલું તો ઊભું થવું પડે, ખુરશી આમ કરવી પડે. તો આપણે પણ ત્યાં સુધી પહોંચી જવું છે કે એક વખત આપણી જે કાંઈ સાધનાઓ છે એ ઓટોમેટિક થવા લાગે. અત્યારે ઓટોમેટિક ગેરવાળી ગાડીઓ પણ આવી ગઈ છે. ત્યારે એ મહારાજ વખતે જે સંતો હતા, ભક્તો હતા, એમને એક આવો આનંદ હતો, આવો ઉમળકો હતો, ને ઉમળકા માટે જ એ 24 કલાક સત્સંગમાં સમર્પણ કરતા, ભગવાન સાથે પ્રેમ કરતા. બ્રહ્માનંદ સ્વામીને કેટલો આનંદ! હૈડામાં મુને વાલા લાગો છો વનમાળી, એ પદમાં છેલ્લી કડીમાં બ્રહ્માનંદ સ્વામીનો શ્રેષ્ઠ આનંદ સ્વામી આપણને બતાવી દીધો. બ્રહ્માનંદ કહે વાલા તમ સંગ રમતા, બ્રહ્માનંદ કહે વાલા તમ સંગ રમતા, હારે મારે દાડે દાડે દિવાળી, હારે મારે દાડે દાડે દિવાળી, હૈડામાં મુને વાલા લાગો છો વનમાળી. આજ સખી આનંદ નિહેલી, હરિમુખ જોઈને હું થઈ છું રે ગેલી. નિષ્કોળાનંદ સ્વામી આનંદ આપ્યો અતિ ઘણો. એક 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 જુઓ, નિષ્કોળાનંદ સ્વામી પાસે જાઓ, મારે સ્વામિનારાયણ ભજવા રે. 24 કલાક સ્વામિનારાયણ નામ મને વાલું લાગે છે. સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. 24 કલાક મને સ્વામિનારાયણ નામ વાલું લાગે છે. જુઓ આ સંતોનો આનંદ, જે સ્વામિનારાયણ ભગવાનને એમણે નિરખેલા, સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરેલા, એ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપને એમને આત્મસાત કરેલું. અવતારો અનેક આવ્યા, અનેક વખત ઈશ્વરની શક્તિઓ આવી, પણ એ ઈશ્વરની જ્યારે આ પૃથ્વી ઉપર હયાતી હોય અને એમના દર્શન કરનારા કે એમનો શિષ્ય વર્ગ એ પરિતૃપ્ત થઈ ગયો હોય,
સંતોષની અનુભૂતિ કરતો હોય તો એવો આશ્રિત વર્ગ એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોવા મળે. આજે લોકમાં એવું કહેવાય કે સ્વામિનારાયણ સાધક છે, સ્વામિનારાયણ મહાપુરુષ છે, સ્વામિનારાયણ તો સમાજ સુધારક છે. એ તો છે જ, પણ સાથે સાથે ભગવાન પણ છે. કારણ કે એ નંદ સંતો જે સાહિત્ય લખીને ગયા છે, અને કાંઈ લખનારા કાંઈ આપણી જેવા કોઈ સાદા સામાન્ય નહોતા. નિત્યાનંદ સ્વામી જગતજીત વિદ્વાન પંડિત હતા. એ વખતે કોટી ધ્વજ ગણાતા. એ દંતિયા ગામ અને તેના મકાન ઉપર ધજા ફરકતી. બ્રહ્માનંદ સ્વામી એક સંતો કેવા હતા. અને એ સંતોએ એ મહારાજને નિરખ્યા, મહારાજના દર્શન કર્યા, અને એ અનુભૂતિ એમણે લખી છે. કેટલો આનંદ! બ્રહ્માનંદ કહે વાલા તમ સંગ રમતા, હે મહારાજ તમારી સાથે રમતા, તમારી ભક્તિ કરતા, તમારા દર્શન કરતા, હારે મારે દાડે દાડે દિવાળી. આપણે કેમ થાય છે? તો કે દિવાળી બે પ્રકારે હોય. દિવાળી એ શું હોય? અમાસ. અને અમાસના દિવસે અંધકાર હોય, એટલે અમારે ઈ દિવાળી છે. અને બ્રહ્માનંદ સ્વામીને કઈ દિવાળી છે? તો કે દિવાળી છે એ અંધકાર દૂર કરી પ્રકાશ પાથરવાનું એક અનેરું પર્વ છે. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે મારે એ દિવાળી છે. બ્રહ્માનંદ કહે વાલા તમ સંગ રમતા, હારે મારે દાડે દાડે દિવાળી, હૈડા મામુને વાલા લાગો છો વનમાળી. આ સત્સંગનું ફળ છે. રોલ તો ઘણા બધા ભજવીશું, જે સ્વામીએ રવિ સભામાં પણ અંગ વિશે વાત કરેલી કે દરેક ભક્તને પોતાનું અંગ હોય. પછી સ્વામીએ ઘણા અર્થ કર્યા હતા, રુચિ, વૃત્તિ. તો એ આપણું અંગ ઓળખીએ અને એ પ્રમાણે ભક્તિ કરીએ અને એમાંથી આનંદ આવે ને, એ આપણું ફળ છે. એ આપણું ફળ છે. તો એ આનંદ કેવી રીતે આવે? તો એ માટે આપણે અભ્યાસ કરવો પડશે. એ માટે કથા વાર્તા સાંભળવી પડશે. કથા વાર્તા સાંભળ્યા પછી આપણે એ કથા વાર્તાને જીવન સાથે મેચ કરી અને એમાંથી નવું સંશોધન કરવું પડશે. એક્ઝામ્પલ તરીકે સ્વામીએ અંગ વિશે કથા વાર્તા કરી, પછી અત્યારે 3 ને 6 ને 4 10 12 13 15 સમજો ને 30-35 જણા છે. તો ઘરે જઈ અને રાત્રે 12 વાગ્યા સુધી વચનામૃત, સત્સંગી જીવન, શિક્ષાપત્રી ખોલી અને અભ્યાસ કર્યો હોય કે મારું કયું અંગ છે ને એ મારે સંશોધન કરવું છે. એવા ભક્તો આંગળી ઊંચી કરો તો છે ને. પેલા તો સત્સંગી જીવન ગ્રંથ જ નહીં હોય, હોય તો સંશોધન કરીએ ને. શિક્ષાપત્રી, વચનામૃત. પણ ત્યાં કે ને ખાટલે મોટી ખોટ, આ જ ખોટ છે. કેમ? દુર્યોધન બધે જબરજસ્ત હતો પણ કેડે કાચો. એમ આપણે અહીંયા આવે છે. આપણે કથા તો સાંભળીએ છીએ, અમે એમાંથી બાકાત નથી ને તમે બાકાત નથી. મોટા સંતો છે એમની કથા સાંભળીએ છીએ, પણ એ કથા સાંભળ્યા પછી જે આપણે પ્રાપ્ત કરવાનું હોય એ માટે આપણે બીજો કોઈ પ્રયત્ન કરતા નથી. તો વાત હતી રોલ એન્ડ ગોલ, કે રોલ તો ઘણા બધા ભજવીએ છીએ, પણ એ રોલનો ગોલ શું છે? કે આપણને તૃપ્તિ થાય, આપણને આનંદ થાય. જેમ લખ્યું કે આજ સખી આનંદની હેલી. હેલી કોને કહેવાય? જેનિલ ભગત. ઉમળકાની હેલી ન કહેવાય. પ્રવાહ. ગામડાની ભાષામાં એવું કહે કે વરસાદ કન્ટિન્યુ ચાલુ રહે 7-8 દિવસ કે 15, તેમ કે વરસાદની હેલી મંડાણી છે, એવું સાંભળ્યું છે બહુ. પછી એ એવું જ હોય ને કંઈક, સતત વરસાદ ચાલુ એટલે કે વરસાદની હેલી. એમ સંતો શું કહે છે? આજ સખી આનંદની હેલી. અમારે તો આનંદની હેલી મંડાણી. બોલો,
જેમ ખેડૂત માટે વરસાદ આવે ને વરસાદ જેમ આનંદ બની જાય છે, એમ અમારે આ આનંદની હેલી હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી. ભગવાનના મુખડાનું પાન કરે અને ઘેલી કહેતા કે ગાંડા બની જાય છે, આમ પાગલ બની જાય છે. આપણને ક્યારે એવો આનંદ આવે? ઘનશ્યામ મહારાજના દર્શન કરવા આવીએ ને આજ તો મહારાજના દર્શન થઈ ગયા અને આમ બપોર સુધી આનંદ થઈ જાય. ક્યારેક સત્વગુણીય ભૂમિકામાં જીવન જીવતું હોય તો સેજ એવો આનંદ થાય, પણ આપણે ધીરે ધીરે એ આનંદ સુધી પહોંચવાનું છે. ઊંઝાના જય કુંવરબા મહારાજના ખૂબ સારા પ્રેમી ભક્ત હતા અને અનેક વખત શ્રીજી મહારાજ આ જય કુંવરબાના પ્રેમથી ખેંચાઈ અને ત્યાં આવેલા. પ્રેમ તત્વ એવું છે કે પ્રેમને પૂર્ણતઃ ન્યાય આપવા માટે, ખાસ ધ્યાનથી હો, પ્રેમને પૂર્ણતઃ ન્યાય આપવા માટે અનેક વસ્તુને અપૂર્ણતઃ બનાવવી પડે છે. સમજાણું? પ્રેમને જો 100% ન્યાય આપવો છે ને એને પૂર્ણ કક્ષાએ પહોંચાડવો છે. ગઈકાલે સ્વામીએ સભામાં વાત કરેલી, જે કરો તે પૂર્ણ કરો અને જે બનો તે આદર્શ બનો. આપણે બનીએ તો છીએ, જો ભક્ત બધા બની ગયા, અમે સાધુ પણ બની ગયા કે બનાવ્યા, પણ હવે આપણે જનરલ કક્ષામાં જીવન જીવીએ. 50-60% આવે ને એટલે ઘણું બધું, એમ કે ને ખાધા પૂરતું કમાવીએ એટલે ઘણું. પણ એમાં જે પૂર્ણતઃ જે આઈડિયલ મેન તરીકેનો રોલ ભજવવાનો છે કે આદર્શ માનવ બનવું, કે આદર્શ ભક્ત બનવું, આદર્શ સંત બનવું, એ માટેનો પ્રયત્ન કરતા નથી. ત્યારે મહારાજ વખતે જે બધા ભક્તો હતા ને, જેને આપણે યાદ કરીએ છીએ, પર્વતભાઈ, દાદા ખાચર, સચ્ચિદાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, શિવલાલ શેઠ, એ બધા પોતપોતાના એક એક અંગમાં પૂર્ણતઃ હતા, શ્રેષ્ઠ બની ગયેલા. દાદા ખાચરને જે વિશ્વાસ, સમર્પણનો ભાવ હતો, કોઈ ન આંબી શકે. સચ્ચિદાનંદ સ્વામીને પ્રેમ, કોઈ ન આંબી શકે. નિત્યાનંદ સ્વામી હોય તો એમનો મહારાજ પ્રત્યેનો સર્વોપરી ભાવ, ભગવાનની નિષ્ઠા કોઈ ન ફેરવી શકે. જય કુંવરબા હતા, એમને આવો મહારાજ પ્રત્યે પ્રેમ હતો. એટલો પ્રેમ 24 કલાક એમની વૃત્તિ તદાત્મકપણે એ ઠાકોરજી સાથે જોડાયેલી રહેતી. અને પ્રેમ વસ્તુ એવી છે કે જ્યારે પરિપૂર્ણ પ્રેમ એ પાંગરે ને, ત્યારે એવું લખ્યું કે જ્યારે એ બગીચામાં છોડ વાવ્યા હોય અને એમાં નાના નાના સરસ મજાના ફૂલ આવે ને, તો મધમાખીઓ, ભમરાઓ એની સુગંધથી આકર્ષીને ત્યાં આવે. એમ આપણા જીવનમાં જીવરૂપી, પ્રેમરૂપી જ્યારે પુષ્પ ખીલે છે, ત્યારે ઠાકોરજી એની સુગંધથી ખેંચાઈને એની પમરાટ લેવા આવે છે, એ ફૂલ ઉપર બેસે છે. અને હજી એક શબ્દ આગળ કહું ને તો સાહિત્યની ભાષામાં એવું કહેવાય કે એ ફૂલ ઉપર બેઠા પછી એ ભમરો ફૂલને વશ થઈ જાય છે. ફૂલ ઉપર બેઠા પછી એની સુગંધથી લાલાયિત થઈને એ ભમરો ફૂલ ઉપર બેસી જાય. ને સંતોએ પણ દ્રષ્ટાંત લખ્યું છે કે ધીરે ધીરે ફૂલ સંકોચાઈને ભમરો પોતાના પ્રાણ ત્યાગી દે છે. એમ ઠાકોરજી છે એ પ્રેમરૂપી સુગંધથી લાલાયિત થઈ અને ભક્તને વશ થઈ જાય છે. સિંજીવાડામાં શ્રીજી મહારાજ પધારેલા અને ત્યાંના સોનબાઈબા મહારાજ વિરાજમાન થયેલા અને અથાણું બનાવેલું. અત્યારે કાચની બરણીમાં રાખે, જૂના સમયમાં ચિનાઈ માટી એને આ જિલ્લા એ જિલ્લામાં રાખતા અથાણું. આ બધા જૂના શબ્દો છે ને, અમારે આ ગોતવા જવા પડે. જિલ્લો કે એને જિલ્લો નહીં હો, જિલ્લો એટલે આ જિલ્લો આવી ગયો, જિલ્લો એટલે એ જિલ્લામાં અથાણું રાખે. એટલે જિલ્લો લઈ અને મહારાજની પાસે આવ્યા અને મહારાજને કહ્યું કે મહારાજ, તમારા બંને હસ્ત છે ત્યાં બરણી ઉપર રાખો. એટલે મહારાજ કે પણ એનું શું કામ છે? અને ત્યારે એ બોલ્યા કે મહારાજ, આ અથાણું છે, બપોરે જે દાડિયાઓ મજૂરો કામ કરવા માટે આવે એમને અમે આ અથાણું આપતા હોઈએ છીએ. એટલે તમારું સ્પર્શ થયેલું અથાણું એ લોકો જમે
તો એમના હૈયામાં પણ ભગવાનની ભક્તિ ઉદય થાય અને એ પણ અક્ષરધામના અધિકારી બને. બોલો કેવો પ્રેમ, હે કેવો કોડ. અને મહારાજે હાથ મૂક્યો, પછી મહારાજને થોડો આનંદ થયો એટલે મહારાજે ઢાંકણું ખોલ્યું અને આમ સુગંધ લીધી. મહારાજ કે સોનબાઈ બા, તમે અથાણું તો ખૂબ સરસ બનાવ્યું છે, સોડમદાર અથાણું છે, કેવી સરસ સુગંધ આવે છે. એટલે સોનબાઈ બા તો રાજી થઈ જાય ને. હવે આપણે કંઈક કર્યું હોય અને મોટા સ્વામી ગુરુ મહારાજ રાજીપો વ્યક્ત કરે તો આખું વર્ષ જે ભજન કર્યું હોય એનો આનંદ ન હોય એટલો આનંદ આવી જાય કે સંતો રાજી થયા. એટલે સોનબાઈ બા રાજી થઈ ગયા કે મહારાજ સારું. અને મહારાજે તો એટલા બધા વખાણ કર્યા, અને સારું બન્યું હશે તો જ મહારાજ વખાણ કરે. બાકી અથાણું, આથો અને મેળવણ, આ ત્રણ વસ્તુ એવી છે કે એમાં બધાની ફાવટ ન હોય. ઓલા કેવા ઢોકળા, આમ લાઈવ ઢોકળા તો અત્યારે કહેવાય, પણ ઓલા મકાઈનો લોટના કંઈક ખાટિયા ઢોકળા બનાવે ગામડે. આ એ ખાટિયા ઢોકળા છે ને બધાના હાથે ન બને. એ અમુક અમુકની માસ્ટરી હોય કે એ હાથો નાખે ને તો જ મેળ આવે. અને એના હાથનો જે સ્વાદ આવે ને વસ્તુ જ આખી અનોખી હોય ને અમુકથી બને જ નહીં. એમ અથાણું એવું હોય. એટલે જો અમુક અમુક એવા સોસાયટીમાં ગામમાં મહિલા હોય કે એને જ અથાણું કરવા બોલાવે. અત્યારે તો તૈયાર લઈ લે, પણ એ કે ને ઓલી હથરોટી બેસી ગઈ હોય. એમ મેળવણમાં એવું છે. આમ જ્યારે પાર્ષદ થયા ને ત્યાર પછી નવસારી દહીં મેળવવાનું હોય તો એમાં અમુક અમુક પાર્ષદો એવા હોય કે એ ગમે એમ દૂધમાં થોડુંક આછું ગરમ થયું ન થયું ને એમને છાશના ટીપા નાખી દે, દહીં નાખી દે ને તોય તમારે સવારે એવું મીઠું મધુરું દહીં બને. અને અમુક તો આમ માપીને માપીને નાખે ને એક એક ટીપું નાખે, માપીને માપીને નાખે. પેલા દહીં ચાખી લે કેટલું ખાટું છે, કેટલું ઓલું છે. કોથળા બોથળા શિયાળ હોય તો ભાઈ ગરમ વધારે રાખવું પડશે ને કેટલી મહેનત કરીને મેળવે ને તો એ સવાર થાય ત્યાં જગત પાંચે કાન પકડે. એ કે આમાં તમે શું કર્યું, આ દૂધનું દૂધ રહ્યું જુઓ. મેળ જ ન આવે, ગમે એમ કરે ને મેળ જ ન આવે ને. અમુકને આમ સીધો હાથ બેસી જાય. રોટલી વણવાની હોય તો અમારા ગ્રુપમાં એક સ્વામીજી હતા, પહેલાં જ ગાય બેઠા ને આમ જ વેલણ કરે ને એવી સરસ મજાની ગોળ રોટલી થાય. અને અમુક તો થાકી જાય ને આમ જોવે ને આમ જોવે ને મેળ જ ન આવે. મેળ ભારતનો નકશો ને ચીનનો નકશો ને હેરાન થઈ જાય. પછી ઓલું છાલ્યું લે ને પછી મૂકીને ગોળ કરે પછી દબીને. આ બધી વસ્તુ છે ને એ કુદરતી દેણ હોય. આથો, અથાણું, મેળવણ, અને કાં મળી જાય તો ખાટું થાય. પણ આ સોનભાઈ બાની હથરોટી છે ભાઈ, એવું સરસ મજાનું મીઠું મધ જેવું અથાણું બનેલું. અને મહારાજને કહ્યું, મહારાજ આ અથાણું તમે ચાખો ને. એટલે મહારાજે એક કેરીની ચીર લઈને ચાખી. મહારાજને મીઠી લાગી. અને સોનભાઈ કંઈક મહારાજ હજી એક ચાખો ને, હજી એક એમ કરતાં કરતાં મહારાજ અથાણું જમતા ગયા. 1 2 3 4. અને ભાઈ પ્રેમને નેમ હોય નહીં. સબસે ઊંચી પ્રેમ સગાઈ, દુર્યોધન કા મેવા ત્યાગી, સોઈ વિદુર ઘર જાય. હવે વિચાર કરો, એક બાજુ 56 પ્રકારના ભોગ હતા અને એક બાજુ કેળાની છાલ હતી. આનંદ શેમાં આવે? હે, આપણને 56 પ્રકારના ભોગમાં આનંદ આવે, પણ ઠાકોરજીને કેળાની છાલનો આનંદ. પ્રેમ છે ને, ઠાકોરજીને આ પ્રેમ પસંદ આવ્યો. અને એટલા ભાવથી સોનબાઈ કહે, મહારાજ હજી એક. અને વિચાર કરો, એ ભગવાન ઠાકોરજી અથાણું જમતા ગયા અને સંતોએ ગ્રંથમાં લખ્યું કે શ્રીજી મહારાજને 1.5 શેર અથાણું જમાડી દીધું. 1.5 શેર એટલે 1.5 કિલો થયું ને. 1.5 કિલો અથાણું જમાડી દીધું. 1 શેર એટલે 500 ગ્રામ. કેટલું? 1.5 કિલો થાય 1 શેર એટલે. ઠીક, 1.5 શેર એટલે 500 ગ્રામ. એટલે હા 1.5 કિલો થયું ને. તો સોરી 1.5 શેર છે, સોરી. હા 750 ગ્રામ. તો વિચાર કરો, 750 ગ્રામ અથાણું જમાડી દીધું. 3 શેર હોય તો 1.5 કિલો.
હવે મારે ગ્રામમાં ને કિલોગ્રામમાં જ બધી વાતો કરવી છે, એટલે હા માથાકૂટ જ ન થાય આ કઈ. હવે 750 ગ્રામ ફક્ત અથાણું જમવાનું, આ કઈ સહેલી વાત છે? હે, ખાલી અથાણું આપણે જમવા બેઠા હોઈએ ને અથાણું આપે તો જમીન કેટલું જમીએ? 1 ચીર, 2 ચીર, 3 ચીર, હાલો ને હજી વધારે હોય. પાછું અથાણું છે કેરીનું, હા હજી ઓલો મુરબ્બો હોય તો હજી કદાચ હાલી જાય, હાલો એ ગેળો લાગે. કેરીને કટકીનું ગેળું અથાણું હોય તો હાલી જાય, પણ હવે આ કેરીનું અથાણું, અને છતાંય મહારાજ 750 ગ્રામ અથાણું જમી ગયા. બોલો આ પ્રેમ! પછી તો મૂળજી બ્રહ્મચારી બાજુમાં ઊભા હતા, અને તોય હજી સોનભાઈ બાનો પ્રેમ તો ખૂટ્યો જ નહોતો. એ કે મહારાજ હજી થોડું જમો ને. મૂળજી બ્રહ્મચારી ખીજાણા, એ કે બસ હવે આ કે ખાવા જેવી વસ્તુ છે આ, ધ્યાન તો રાખો પછી મહારાજને પછી એસિડિટી થઈ જાય. હા પછી કે લાવો ટીકડી, એસિડિટી થઈ ગઈ, લાવો દૂધ પીવું છે. પણ ભગવાન જો એ અથાણું નથી જમ્યા હો, એમનો પ્રેમ જમ્યા છે. તો વાત હતી કે જ્યારે પ્રેમરૂપી પુષ્પ પૂર્ણપણે ખીલી ઉઠે છે, ત્યારે જેમ ભમરા અને મધુમક્ષિકા પણ જેમ લાલાયિત થાય, એમ ઠાકોરજી પણ લાલાયિત થાય છે અને મને વશ થઈ જાય છે. પછી જુઓ, પછી મહારાજ ક્યારેય આટલું અથાણું નથી જમ્યા. પછી ક્યારેય કોઈ પ્રસંગમાં એવું નથી આવતું કે મહારાજ આટલું અથાણું જમ્યા. મતલબ શું થયો કે સોનબાઈ બા હતા, એમના હૃદયમાં એટલો પ્રેમ પ્રગટી ગયેલો, એટલો આનંદ અને એટલો ઉમળકો હતો કે એ ઉમળકાને ઠાકોરજી વશ થઈ ગયા અને મહારાજ આટલું અથાણું જમી ગયા. તો એ જ પ્રકારે ઊંઝાના જય કુંવરબાની વાત ચાલુ છે આપણે. તો એ જય કુંવરબા છે, એમને પણ મહારાજ પ્રત્યે એટલો પ્રેમ છે, આનંદ છે. એકવાર મહારાજ વિચરણ કરતાં કરતાં ત્યાં પધાર્યા, અને એ મહારાજ બપોરે એ જમવા માટે વિરાજમાન થયા, અને મહારાજને જમાડતા જાય છે. પ્રેમી ભક્ત મહારાજ સાથે વાત કરતા જાય છે. અને પ્રેમ છે ને, પ્રેમ એનું અસાધારણ લક્ષણ કેવું હોય ને તો સંવાદ. પ્રેમનું અસાધારણ લક્ષણ એટલે સંવાદ, અથવા તો પ્રેમનો પર્યાય પણ તમે સંવાદ કહી શકો. પ્રેમ થાય ને એટલે તરત વાતચીત ચાલુ થાય, સંવાદ ચાલુ થાય. પછી એ શારીરિક હોઈ શકે, શારીરિક મિલન ન હોઈ શકે તો પછી માનસિક પણ હોઈ શકે, અને માનસિક ન હોય તો અવ્યક્ત. અવ્યક્ત કોને કહેવાય? કે એની સ્વપ્ન અવસ્થા હોય તો એને સ્વપ્નમાં એ દેખાય. સ્વપ્નમાં એને ભગવાન યાદ આવે, સ્વપ્નમાં એને ઠાકોરજીના વિચાર યાદ આવે, સંતો યાદ આવે. ટૂંકમાં સંવાદ થાય પાકું. આપણે ઠાકોરજી સાથે સંવાદ કરતા થઈ જઈએ, હાલતા ચાલતા ઉઠતા બેસતા. એટલે જૂના સંતો એવું કહેતા કે ભગવાન સાથે વાતો કરતા શીખવી. હાવ સાદું સિમ્પલ વાક્ય છે. ભગવાન સાથે કીર્તન ગાઈએ છીએ, બધું કરીએ છીએ. નંદ સંતોએ શું કર્યું છે? ઠાકોરજી સાથે વાત કરી છે, ઠાકોરજીની કલ્પના કરી છે. બેઠા હોય અને મહારાજ યાદ આવે ને, સખી આજ મોહન દીઠા રે, શેરીએ આવતા શેરીએ આવતા. પછી ક્યાં પોતાને ક્યાં લઈ જાય પાછા? હું તો મહેલ ઉપર બેઠી છું ને. ઠાકોરજીને જોયા પણ કેવી રીતે જોયા? મોહનજીનું મુખડું જોયું રે, ઘૂંઘટની ઓટમાં, ઘૂંઘટની ઓટમાં લાજ કાઢેલી છે. અને ઠાકોરજી નીકળે છે ને એ લાજ કાઢી. આપણને કોઈ દેવો ઘાટ થાય તો કે આપણે ક્યાં લાજ કાઢવા જાવીએ? અત્યારે તો લાજ હાવ ગઈ. અત્યારે તો હમણાં એક બાપા મળ્યા હતા, કે સ્વામી આ હેલ્મેટના કાયદા નીકળ્યા. આ તો આનંદની વાત છે, કોઈ માથે ન ઓઢી લે પાછો. કે આ હેલ્મેટના કાયદા નીકળ્યા. હવે પુરુષો તો ઠીક છે ચાલો પહેરે, પણ મહિલાઓએ હેલ્મેટ પહેરવાના. તે બધું પણ શું વાંધો છે? એ કે અત્યારની બાયુ માથે ઓઢવાય તૈયાર નથી ને હેલ્મેટના ટોપા પહેરે. મેં કીધું બાપા તમારી વાત મહત્વની છે. એ કે માથે ઓઢવું ગમતું નથી ને એ આવું હેલ્મેટનો ટોપો પહેરીને કે આટા મારે. પણ જુઓ સ્વામી ક્યાં સુધી જાય છે? હે, મોહનજીનું મુખડું જોયું રે, ઘૂંઘટની ઓટમાં, ઘૂંઘટની ઓટમાં આમ ચાલ્યા આવે છે ને આજુબાજુમાં સંતો ભક્તો છે. આ એક કોડ છે, આનંદ છે, સંવાદ છે.
તો આપણે પણ મહારાજની સાથે ક્યારેક એકલા બેઠા હોઈએ, પૂજા કરતા હોઈએ, એક માળો ઓછી ફરે તો વાંધો નહીં, ઘણી માળા ફેરવીએ છીએ. અત્યાર સુધીમાં કેટલી ફેરવી, પણ ક્યારેક આ સંવાદ કરતા શીખીએ. ઠાકોરજી સાહેબ, મહારાજ કેમ છો, કંઈ જરૂર હોય તો કહેજો મહારાજ. આમ ક્યાંક વાત કરતા શીખો. એક કદાચ પાકું યાદ નથી, પણ એક પ્રસંગ છે, આપણે મૂળીનો જ છે પ્રસંગ. સોની ભક્ત હતા અને એમના દીકરી ઘનશ્યામ મહારાજના દર્શન કરવા જાય છે ને મહારાજને પૂછ્યું, સોની ભક્ત હતા નહીં, કદાચ તો મૂળીનો જ પ્રસંગ છે. ને મહારાજને પૂછ્યું કે મહારાજ કેમ છો, અને મહારાજ પ્રગટ થયા. મહારાજ કે સોનાના કડા કરાવી દે, અને સોનાના તોડા કરાવેલા છે. એટલે એ પ્રસંગ સાંભળ્યો ને ત્યાર પછી બધા પૂછતા બંધ થઈ ગયા છે કે મહારાજ કેમ છો. મહારાજ કે એક જોડી વાઘા કરાવી દે, ક્યાં જવું આ મંદિરમાં, રોટલાનું નથી થતું. પણ ક્યારેક મહારાજની સાથે સંવાદ રચતા શીખીએ. હે, ગોપીઓ હતી અને મહારાજની સાથે સંવાદ હતો, કૃષ્ણની સાથે સંવાદ હતો. મહારાજની સાથે વાર્તાલાપ કરતા શીખીએ, અને વાર્તાલાપ એવો હોવો જોઈએ કે એમાં થાક ન લાગે. જૂનાગઢના એક મહિલા, એમણે એવું નક્કી કર્યું કે ભગવાનનું નામ તો બધા લખે, પણ મારે ભારતના વડાપ્રધાન એમના માતૃશ્રીને ધન્યવાદ દેવા છે કે એમણે આવા દીકરાને જન્મ આપ્યો, એટલા માટે મારે એમનું નામ લખવું છે. અને 5,55,000 વખત મોદી સાહેબના માતૃશ્રીનું નામ એ લખે છે ને. 5,55,000 મોદીના માતૃશ્રીનું જે નામ હશે એ નામ લખવું છે 5,55,000 વખત. આનંદ એમાં એને કોડ હશે ને, ઉમળકો હશે. આપણને હવે લૌકિક લેવલે જોઈએ તો હવે ભગવાન ક્યાં છે, તો ભગવાનનું નામ લખતા હોઈએ તો કેટલો આનંદ હોવો જોઈએ. સ્વામી એકવાર બોલેલા, સ્વામી કંઈ મંત્ર લેખન કરતા હોઈએ ને, પૂજન કરતા હોઈએ, ભજન કરતા હોઈએ, એમાં જો આપણને આનંદ કે ઉમળકો નથી આવતો તો એનું કંઈ ફળ જ નથી. કારણ કે જે કાંઈ સાધના કરીએ છીએ એ સાધનાનું ફળ તો અંતે આનંદ, મોજ, તૃપ્તિ, સંતોષ છે. અને પછી સ્વામીએ અમુક વસ્તુ બતાવી, જેમ કે સ્વામી કંઈ મંત્ર લેખન કરતા હોઈએ તો મંત્ર લેખન કરતી વખતે આપણને સ્વામીએ તો બધી વાત કરેલી ને એમાં પછી એક વિચાર આવેલો નવો, સંતો દ્વારા વિચાર આવેલો. અને પછી સ્વામીએ કીધું, સ્વામી કે ઘણી વાર પધરામણીએ જાય, જુવાનિયા હોય ને તો હાથ ઉપર ને આંગળીમાં ને નામ લખાવેલું હોય. તો કે કોનું નામ છે, તો કે સગાઈ થઈ ને એનું નામ છે. તો એને આનંદ હોય કે ભાઈ મારી જેની સાથે સગાઈ થઈ છે એનું નામ હાથ ઉપર. પછી સ્વામી બીજું દ્રષ્ટાંત દેવું, સ્વામી કે ઘણી વાર ગાડીમાં બેઠા હોય ને તો આમ દિલ દોર્યું હોય ને એમાં પછી આમ એરો માર્યો ને એક બાજુ એનું નામ હોય ને એક બાજુ આનું નામ હોય. જ્યાં જાય ને ત્યાં જે અક્ષર હોય ને લખી નાખે. જ્યાં જાય ને એ રેતીમાં દરિયા કિનારે તો રેતીમાં લખી નાખે, જેમ કેમ કાયમ રહેવાનું હોય ત્યાં. એને કે જ્યાં જાય ને એક્ઝામ્પલ તરીકે એને કે હોય, કે વાય કે ડી બી જે હોય, તો જ્યાં જાય ને બી કે કરે. તો સ્વામી કે આ લોકનો પ્રેમ છે, તો એને આટલામાં પ્રેમ થઈ જતો હોય તો આપણા પ્રેમી ને આપણા પ્રિયતમ તો સ્વામિનારાયણ છે. તો જ્યાં જાય ને સ્વામિનારાયણ 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 છે ને. જુઓ તમે, મોટા સત્પુરુષ આ લૌકિક દ્રષ્ટાંત આપીને આપણને નજીક લઈ જાય, કારણ કે આમ સમજાય નહીં કે એને જેમ એ તદાકાર વૃત્તિ થઈ જાય છે કે જ્યાં જાય ત્યાં. તો આપણને પણ એ જ્યારે મંત્ર લેખન લખતા હોય ને ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, મારા પ્રેમી છે, મારા પ્રિયતમ છે, એનું નામ લખું છું. એનો આનંદ, એનો કોડ સ્વામિનારાયણ 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 સ્મરણ કરતા હોઈએ. તો એમાં સ્વામીએ પૈસાનું દ્રષ્ટાંત આપ્યું હતું કે જેમ વ્યક્તિ બેઠા હોય અને પૈસાનું સ્મરણ થતું હોય તો કેવો આનંદ આવે. લઈ ગયા હોય એનો આનંદ ન હોય, પાછા દેવા આવે એનો આનંદ હોય. હા, ફોન આવે કે તમે ઓલા 15 લાખ રૂપિયા માંગો છો, એ કાલે હું તમને 9 વાગે આપવા આવું છું. તો પછી સવારની કથાનો આનંદ ન હોય, એ 9 વાગેનો ઓલો દેવા આવે ને એનો આનંદ હોય કે આ મંદિરમાં 15 લાખ રૂપિયા આવે તો કામ થઈ જાય ને. એમ સ્મરણ કરીએ છીએ તો એ સ્મરણમાં પણ જેમ પરિવાર માટે કે આ લોકની કોઈ વસ્તુ પદાર્થનું સ્મરણ થઈને જેમ આનંદ થાય છે, એવો આનંદ ભગવાનનું સ્મરણ કરીએ, ભગવાનનું નામ લઈએ
એમાં થવો જોઈએ. તો આ જે સ્મરણ છે એનો એક આનંદ છે, એનો કોડ, એનો ઉમળકો છે. તો જય કોરબા છે એને એક આ પ્રેમ છે મહારાજ પ્રત્યેનો, એટલો ભાવ છે, હેત છે. અને પ્રેમ આગળ જતાં 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 એ અક્ષરધામ સુધી પહોંચી જાય છે. તો વાત હતી સંવાદની. ક્યારેક ઠાકોરજી સાથે આવો સંવાદ રચીએ. જે રીતનું આપણું અંગ હોય, કોઈને પ્રેમનું અંગ હોય, કોઈને વૈરાગ્ય ભાવનું અંગ હોય, કોઈને સાંખ્ય નિષ્ઠાનું અંગ હોય. તેણે એવી વાત કરી કે મહારાજ મારે તમારી યારે જો, બાકી આ જગત તો કચરા જેવું છે, ગમતું જ નથી હો મહારાજ. એ તો સાંખ્યવાળો તો એ રીતે વાત કરે ને ભાઈ. કોઈ વૈરાગ્યવાળો હોય બધા અંગવાળા હોય, કોઈ યોગ નિષ્ઠાવાળા હોય. અને વૈરાગ્યમાં જો આપણે પૂજ્યપાદ ગુરુ મહારાજ છે તો વૈરાગ્ય નિષ્ઠ સત્સંગમાં ઘણા પુરુષો છે. પણ આપણે એવું કહી શકીએ કે ગુરુ મહારાજની વૈરાગ્યની જે ચરમસીમા છે ને, ચરમસીમા એ 100% પહોંચી ગયેલી છે. હમણાં ત્યાં અમે વરણિન્દ્ર ધામ હતા અને સ્વામી પધાર્યા, તો સ્વામી સાથે બેસવાનું થયું. એટલે સહેજે સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે આ સાધુ બન્યા તો આમ કોઈ ગ્રંથની કે કોઈ સંતોની પ્રેરણા કે કેવી રીતે તમને સંકલ્પ થયેલો એમ? એટલે સ્વામી કે નાના હતા ત્યારથી જ નક્કી કરેલું કે સાધુ થવું છે. પછી અમે ભણતા જે તે સંતો દ્વારા વર્તમાન ધરાવાયેલા, પણ જ્યારે શાસ્ત્રીજી મહારાજ વિશે સાંભળ્યું અને રાજકોટ ગુરુકુલ વિશે સાંભળેલું, અને જ્યારે રાજકોટ ગુરુકુલનો પહેલો દિવસ, અને પછી જોજો ગુરુ મહારાજ કે ગુરુકુલમાં પગ મૂકતાવે તેવું નક્કી કરેલું કે 100% સાધુ થઈ જવું છે. અને પછી જે સ્વામી બોલ્યા છે, સ્વામી કે એવો દ્રઢાવ કર્યો હતો કે કોઈ રોકવા આવે ને ગમે એટલા પ્રયત્ન થાય ને મારે રોકાવું નથી. મને ખબર હતી ઘણી ઉપાધિ આવશે. અને પછી જે સ્વામીએ જે વાતો કરી છે, ખીલાતા સ્વામી. અને પછી તો જીવનલક્ષી બધી બાબત હોય કે સ્વામી આ મંત્ર લેખન કરતા હોય, પણ એક એક વસ્તુમાં આપણને એમ દેખાય કે ઓહો, આ તો એમ કહેવાય ને કે એના હૃદયમાં જગત કચરો થઈ ગયું છે. અને ત્યારે એમ થયું કે સ્વામી ધન્યવાદ છે કે તમે અમારા માટે આટલી વૃત્તિ બહાર કાઢો છો. સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે 1 મિનિટે આમ ક્યાંય પણ તમે નવરા ન બેઠા હો. અને અમે તો ત્યાં ઘણીવાર સ્વામી સાથે રહેવાનું થતું, પણ આ 2 દિવસ ત્યાં વરણિન્દ્ર ધામ તો અતિ નજીક રહેવાનું થયું સ્વામીથી. એક સેકન્ડ નવરા નહીં એમ. દર્શન કરીને આવે ને બેસે, સીધી મંત્ર લેખનની બુક હાથમાં લઈ મંત્ર લેખન ચાલુ. તો સ્વામી બોલ્યા, સ્વામી કે કોઈ ચાતુર્માસનો નિયમ લે, કોઈ આ નિયમ લે, કોઈ આ નિયમ લે, પણ અમારે નવરું નહીં રહેવાનો નિયમ છે. ગોતો આવા ગુરુ ગોતો ક્યાંક મળે તો. બાકી ગુરુ શું કરવાનું હોય? ગુરુ નવરા જ રહેવાનું હોય, આટા જ મારવાના હોય. ગુરુ તો ભાઈ એ તો એને તો ભગવાન સાથે સંબંધ બંધાઈ ગયો એટલે એનું અક્ષરધામ તો એમ જ હોય ને ભાઈ. પણ જુઓ તમે, સ્વામી કે અમારે નવરા નહીં રહેવાનું નિયમ છે. સતત મંત્ર લેખન, મંત્ર જાપ, કાંઈક ને કાંઈક ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ. અને ત્યારે એમ થાય કે સ્વામી આપણા માટે આટલું બોલે છે, ક્યારેક આશીર્વાદ પાઠવે, આપણને હાસ્ય આપે છે ને, એ આપણા ઉપર મોટી કૃપા છે. કારણ કે એ ત્યાં સુધી પહોંચી ગયા હોય કે એને કોઈની સામું જોવું, કોઈની સામું બોલવું, કેમ વૃત્તિ બહાર કાઢીને એને આમ અર્થ જ ન હોય એનો, એને રસ જ ન હોય એમાં. આ તો પછી સમુદાય આવે ને પછી થોડી વૃત્તિ બહાર કાઢવી પડે. પણ એ ગુરુ મહારાજ એમના જીવનમાં ડોક્યું કરીએ ને તો 100% એ પહોંચી ગયેલા છે. અને જેવા વૈરાગ્યનિષ્ઠ છે એવા પાછા પ્રેમી છે. હા, નહીંતર વૈરાગી હોય પ્રેમી હોય તોય પ્રશ્ન થાય, પણ જેવા વૈરાગ્યનિષ્ઠ છે એવા પાછા પ્રેમી છે ને. સ્વામી પાસે એક પાર્ષદ એવાય કે સ્વામી એક વાક્ય લખી દો ને ડાયરીમાં. સ્વામીએ લખ્યું, ભગવાનથી કાયમ ડરતા રહેવું. ભગવાનથી કાયમ ડરતા રહેવું. અને પછી તરત નીચે બીજું ડાયરી આપી દીધી. સ્વામી કે લાવો લાવો પાછી ડાયરી. પાછીમાં સ્વામી બીજું વાક્ય લખ્યું કે ભગવાનનો જેને ડર નથી એનાથી ને ડરતા રહેવું. હા, ભગવાનથી તો ડરવું. જેને ભગવાનનો ડર જ કાઢી નાખ્યો ને જિંદગીમાંથી, જે સ્વતંત્ર લાઈફ જીવતા, એનાથી ને ડરતા રહેવું એમ. નહીંતર એ પાછો કુસંગ ગડી જાય. આ જય કુંવરબા આવો પ્રેમ હતો. મહારાજ પધાર્યા. મહારાજ કે કાંઈ ઈચ્છા છે? તો કે મહારાજ આ કાયમ માટે મારે રાંધવું, કાયમ માટે રસોઈ બનાવી, તમારી સાથે વાર્તાલાપ, તમારી સાથે પ્રેમ, પૂજા પાઠ કરવાનો સમય નથી મળતો. મહારાજ કંઈક સહેલું કરી દો ને.
જુઓ, આપણે મહારાજની પાસે શું માગીએ કે મહારાજ આ કાયમ ધંધે જાવું ને કાયમ પૈસા કમાવે તો કંઈક બેઠી આવક થઈ જાય ને તો તમારી સાથે વધારે ભજન થાય. પણ જય કુંવરબા શું કહે છે, એનું જે ડેઈલી રૂટીન છે કે મહારાજ તમારી સાથે વાર્તાલાપ કરવા માટે, પૂજા કરવા માટે મારે સમય મળતો નથી. અને સત્સંગનો ઇતિહાસ મહારાજે કહ્યું કાંઈ વાંધો નહીં, આજથી અમારા તમને આશીર્વાદ છે, કાયમ માટે તમારે એક સિંગોડું જમવાનું. કેવડું આવડું આવે, કેવડું આવે, નાનું એવું આવે ને. કાયમ માટે તમારે એક સિંગોડું જમવાનું. અને જુઓ જય કુંવરબાઈ પ્રશ્ન ન કર્યો કે મહારાજ એક સિંગોડે થઈ રહે હે, નહીતર કે મહારાજ સિંગોડું વઘારી નાખવાનું કે થોડુંક ચટણી મીઠું લીંબુ નાખી શકાય, કારણ કે સિંગોડું તો મોળું હોય ને ભાઈ, થોડુંક મીઠું કંઈક હોય તો હોય, માઇનોર ગળપણ, પણ એ તો આપણને પૂછ્યું તો આપણે કેટલા પર કાંઈ વાંધો નહીં મહારાજ, એને વિશ્વાસ હશે. અને વર્ષો સુધી આમ તો 33 વર્ષનો સમયગાળો લખેલો છે. 33 વર્ષ સુધી જય કુંવરબા દરરોજ એક સિંગોડું જમતા અને 24 કલાક શ્રીજી મહારાજના પ્રેમમાં ગળા ડૂબ તદાત્મકપણે એ મહારાજની ભક્તિમાં લીન થઈ જતા. જુઓ તો ખરા, આ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસો ને સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસંગો જો કોઈ તટસ્થપણે વાંચે ને તો કોઈ એને કોઈ પ્રકારના પ્રશ્ન જ ન રહેવા. આવો પ્રસંગ તો ગોતો, 33 વર્ષ સુધી કાયમ એક જ સિંગોડું ખાવાનું અને 24 કલાક સુધી એ મહારાજની ભક્તિ કરવાની. એ આનંદ આવતો હશે ને. ઘણા ભક્તો ચાંદ્રાયણ કરતા હોય, ધારણા પારણા કરતા હોય, તો પછી જ્યારે ચાંદ્રાયણ પૂરું થાય ત્યારે પારણાનું સુખ હોય કે આનંદ, સુખ હોય કે દુઃખ હોય. 1 મહિનો કોળિયા ખાધા હોય તો એમ થાય કે હાય ચાલો હવે કંઈક નવું આવે, છાશ પીવા મળશે, આ મળશે, આ મળશે, આ મળશે. આમ ત્યારે સવાર આંસુડ આવી જાય આમ પારણાની વિધિમાં બેઠા હોય કે અરે રે હવે મહિનો પૂરો થઈ ગયો, હવે મારે બધું ખાવું પડશે. આમ ક્યાંય એવું થાય ક્યારે એકાદશીના અહીંયા પારણામાં બેઠા હોય તો એમ થાય કે આ એકાદશી પૂરી થઈ ગઈ, હવે મારે ફરાળ કરવું પડશે, પારણા કરવા પડશે, ખોટું કર્યું હોય એમ થાય ક્યારે. તો જય કુંવરબા જુઓ તમે 33 વર્ષ સુધી કાયમ એક સિંગોડું ખાવાનું, તો ક્યારે એમ નહીં થયું કે હાલો આ ખાઈએ, આ ખાઈએ, આ ખાઈએ. પણ એને ભગવાનના સ્વરૂપનો સ્વાદ, ભગવાનના સ્વરૂપનો આનંદ આવી ગયેલો. ત્યારે એ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, આપણે પણ આ સત્સંગમાં નાનકડું એવું જીવન જીવીએ છીએ, પણ એ સત્સંગમાં બધા જ રોલ ભજવતા એ આપણો ગોલ જે આનંદ, પ્રેમ અને તૃપ્તિ સુધી પહોંચી જઈએ અને છેલ્લે ફરી તૃપ્તિનો ઓડકાર આવે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાનની. हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें